ચાલો ગુડ મોર્નિંગ. અત્યારે વાગી ગયા છે 3 ને આપણે સવારમાં 3 વાગ્યાથી વ્લોગનું સ્ટાર્ટ કરી દીધું છે. પણ આપણે 3 વાગી ગયા છે એટલે ઊંઘી જ જવું પડશે, કેમ કે આજે 26મી જાન્યુઆરી છે, પ્રજાસત્તાક દિન. તો આપણે સ્કૂલ પરથી આમંત્રણ આવેલું છે, તો આપણે જવું પડશે સવારમાં જલ્દી ઉઠીને. તો ચાલો આપણે અત્યારે આરામ કરીએ ને સવારે જઈએ સ્કૂલ પર. નમસ્તે દોસ્તો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ચાલો, આજે તો 26મી જાન્યુઆરી છે એટલે કે પ્રજાસત્તાક દિન છે. તો ચાલો આપણે બી સ્કૂલમાંથી આમંત્રણ આવેલું છે, તો જઈએ સ્કૂલમાં. હવે ધ્વજવંદન તો થઈ ગયું હશે, કેમ કે વાગી ગયા છે 8:30. પણ આપણે તો બી પ્રોગ્રામ છે એટલે જઈએ. તો ચાલો જઈએ સ્કૂલમાં. આ છે મારી સ્કૂલ. તો એ બહુ સારું છે. આ તો બહુ નાના બાળકો છે, અમારે તો
સમજી જાય અને બાળકોને તો પછી ખબર પડે નહીં. એટલે બાળકોને માતા દ્વારા, શિક્ષક દ્વારા આ સંસ્કારો આપવામાં આવે તો હું માનું છું કે ઘરનો વિકાસ થશે, પડોશીઓનો કે આજુબાજુનો ફળિયાનો વિકાસ થશે, ગામનો વિકાસ થશે. ગામનો વિકાસ થશે પછી રાજ્ય અને દેશનો વિકાસ થશે. પણ આ બધું કોણ કરશે? તો માતા અને શિક્ષક. અને ખાસ તો શિક્ષક માતા દ્વારા ન શીખે, શિક્ષક દ્વારા શીખે. હું તો મર્યાદાને પણ વિનંતી કરું છું કે બાળકોનું આવું ભણતર કરો, તમારી સંખ્યા શોધવા જવાની જરૂર જ ના પડે. શું કરવા બાળક બહાર જાય? આપણું બાળક શું કરવા ફી ભરવા જાય? તમે અહીંયા એવું ભણતર કરો કે જેથી બાળક દોડતું આવે સામેથી. આટલી ઓછી સંખ્યા હું જોઉં છું તો મને દુઃખ લાગી આવે કે આટલી સંખ્યા ગામના બાળકો જાય ક્યાં? ગામના બાળકો ગામમાં જ ભણવા જોઈએ. શું કરવા જાય બહાર? પણ તમે બાળકોને આવું ભણતર આપો. હું એમ નથી કહેતી કે તમે સારું નથી ભણાવતા, પણ એને એવું માર્ગદર્શન આપો, વાલીઓને સમજાવો અને એ રીતે તમે કરશો તો આ બાળક આખા આંગણા જે છે સારા થાય. બધા રમતગમતથી ખીલી ઉઠશે, શિક્ષણથી ખીલી ઉઠશે. અને આજે પ્રાથમિક શાળા છે ભગડી ફળિયા, એની શ્વાસ તમારે અન્ય શાળામાં જશે અને ત્યાંથી પણ બાળકો માર્ગદર્શન લેવા આ બાળકો પાસે આવશે, તમારી પાસે આવશે. તો મને તો ખૂબ આનંદ થયો. આ બધું અમારા તો મોટા છોકરાઓ હોય એટલે અમે બધા કહેતા પણ મારાથી થોડું લેવાઈ ગયું છે. થોડી પાંચસો નહીં, પણ મને આપણું બાળક આપણે અહીંયા જ ભણવું જોઈએ. વાલીઓને પણ કહું છું કે આપણા બાળકોને અહીંયા જ તમે ભણાવો. તમે ભણાવશો તો શિક્ષણ તો મળવાનું જ છે. આટલી બધી સારી સારી ડિગ્રીવાળા આપણી પાસે સારા શિક્ષકો હોય તો એમના જ્ઞાનનો ઉપયોગ આપણે લઈશું તો ને. જ્ઞાનનો ઉપયોગ નહીં લઈએ તો કેવી રીતે આપણને બાળકો આગળ આવશે? એટલે દિલથી થોડું આપણા ગામનો વિકાસ થાય, શાળાનો વિકાસ થાય. ખાસ તો આ ભૂલકાઓનું ભવિષ્ય જે છે એનું ઘડતર થાય. અમે તો મોટા મોટા શહેરોમાં ભણાવીએ છીએ એટલે અમને ખબર પડે છે કે બાળક કેટલા હોશિયાર હોય છે. આપણું બાળક તો ઘણું પાછળ, એટલા હોશિયાર છોકરા કે આપણા શિક્ષકો અમારા જેવાને પાછળ પાડે, પ્રશ્નો લઈને આવે ત્યારે એવું થાય છે તો હજુ આપણા ગામડા ખૂબ પાછળ છે. તો આવા ગામડાનો વિકાસ થશે ત્યારે જ થશે જ્યારે આ બાળક જે છે એ આગળ આવશે. બાળક, ઘરનું બાળક આગળ આવશે તો ઘરનો વિકાસ થશે, ગામનો વિકાસ થશે, સારા સંસ્કારો વાળું ગામ બનશે. જે આપણે ત્યાં દૂષણો છે, કોઈ પણ દૂષણો હોય તો એ દૂષણો ભણેલું બાળક હશે તો ઓછા પ્રવેશશે, એની લાઈન પકડશે. આ બધું જરૂરી છે. એટલે બીજું બધું તો બોલવાનું મારા તો ઘણું બધું થઈ જાય, પણ આજે તો રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આવી છું તો મારાથી કંઈક વધારે બોલાઈ ગયું હોય તો બધા માફ કરજો. આ મતાકમારી છે અને તમે બહુ સારું કરો છો. આ ગાર્ડન છે, આ શાળા છે, સ્વચ્છતા છે, બહુ સારું છે, જોઈને આનંદ થાય. પણ હજી પણ તમે પ્રયત્ન કરશો તો બહુ સારું થશે. શાળાનો વિકાસ થશે, અમારા ગામના બાળકોનો વિકાસ થશે. આ નિમિત્તે મને બોલવાની તક મળી અને મેં જે શબ્દો બાળકોની આગળ બોલી એ બદલ બધાની માફી ચાહું છું. અને હવે પછી આવવાનું થશે તો હું શાળાની મુલાકાત લેતી રહીશ અને જો જરૂર પડે, અમારી કોઈ જરૂર પડે કંઈક તો તમે અમને કહેશો તો બેશક અમે લોકો મદદરૂપ થઈશું. એ બધાનો આભાર માની જય હિન્દ, જય ભારત. એટલે વિદ્યાર્થી મિત્રોને એવું કહ્યું છે કે તમારામાં બી કુશળતા છે તો તમે બી આગળ ભણી શકો. ને શિક્ષણમાં આપણો જો પાયો મજબૂત રહેશે, તમને ખબર છે કે ઘરનો પાયો જો નબળો હોય તો ઘર ઉપર ટકતું નથી. તેવી રીતે આપણા જીવનમાં શિક્ષણ જો નહીં હશે ને તો આપણું આખું જીવન ખરાબ થઈ જશે. એટલા માટે વિદ્યાર્થી મિત્રોને કહું છું કે ભણો તો આપણો દેશ આગળ વધશે.
એવી જ રીતે બધા મિત્રોને મારે કહેવાનું તેમજ ગામજનોને કહેવાનું કે વિદ્યાર્થીઓ તો કીધું જ છે, પણ આપણા ગામોમાં એવા બધા પ્રદૂષણો ઘૂસી ગયા છે, જાતિવાદ, પરિવારવાદ, કે નાની નાની બાબતે આપણે ઝઘડો કરીએ, કંઈ થયું તો ઝઘડો કે પરિવારમાં સોલ્વ કરવો જોઈએ, ત્યારે આપણે જાહેર જીવનમાં તેને લાવીએ છીએ. એટલે મારા ગામજનોને ખાસ વિનંતી કે જો આપણે આપણા ગામને જો ગામ સાહેબે કીધું તેમ ગામમાં આપણે પ્રવેશ કરીએ તો ગામ કેવું હોવું જોઈએ. આપણા ગામમાં જો ગામની જો બધે ચર્ચા થતી હોય તો આપણા ગામનું નામ ખરાબ થાય. એ હું આ સ્ટેજ પર આવી સરપંચ તરીકે ખાલી શિખામણ નથી, પણ મારી વિનંતી છે કે ગામમાં આપણે બધા સંપીને રહીએ અને ગામમાં કંઈ કામ સારું થાય તો આપણા ગામનું જ નામ ઉપર આવે. અને વિદ્યાર્થી મિત્રોને મારે ખાસ વિનંતી કે આપણે ભણી કરીને આગળ જઈશું. દાસ સાહેબે કીધું તેવું આ સ્ટેજ પર આપણે આવી શકીશું ને કીધું તેમ કોઈને સરકારી નોકરી નહીં મળે તો કોઈ ધંધાની બાબતે આગળ વધી શકે, કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં જઈને નોકરી કરી શકે. એટલે વિદ્યાર્થી મિત્રોને મારે ખાસ વિનંતી કે ભણી ગણી આગળ વધે એવી જ મારી શુભેચ્છા. જય હિન્દ, જય ભારત. અત્રે ઉપસ્થિત ગાંધીનગરથી પધારેલ નાયબ કલેક્ટર શ્રી સીવી પટેલ, નામના ધર્મપત્ની પારુબેન, ગામના સરપંચ, માજી સરપંચ, એસએમસી અધ્યક્ષ સચિનભાઈ, એસએમસી સભ્યો, ગામના આમંત્રિત મહેમાનો, બાળકો, અહીં ઘણું બધું કહેવાય ગયું કે 26મી જાન્યુઆરી એ ખૂબ મહત્ત્વનો દિવસ છે. કારણ કે આપણે બે તહેવારો ઉજવતા આવીએ છીએ, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. દેશ 1947ની અંદર આઝાદ થયો, આપણને આઝાદી મળી, પણ આપણને સ્વતંત્રતા જે મળવી જોઈએ મળી નથી. ત્યાર પછી 2 વર્ષ જેટલો સમય, લગભગ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેવો સમય આ બંધારણ ઘડવા માટે પસાર થયો. તે સમય દરમિયાન વિશ્વના ઘણા બધા દેશોનું બંધારણ જોયું, એનો અભ્યાસ કર્યો અને એમાંથી જે કેટલાક સારા સારા તત્વોનો સમાવેશ કરીને આપણા બંધારણમાં મૂકવામાં આવ્યું. આજે આપણે જોઈશું તો વિશ્વના જે દેશો છે એના કરતાં આપણું બંધારણ ઘણું બધું સારું છે અને એ રીતે આપણો દેશ આજે ખૂબ આગળ ચાલી રહ્યું છે. વૈજ્ઞાનિક અને ટેકનોલોજીની દ્રષ્ટિએ જોઈશું તો દેશનો વિકાસ આજે હરણફાળ ભરી રહ્યો છે. કારણ કે ખૂણા ખૂણાની અંદર વસતા લોકો આજે દેશની અંદર શું ચાલી રહ્યું છે એની માહિતી એમને પ્રાપ્ત થઈ રહી છે. બીજું કે પારુબેને કહ્યું કે સંખ્યા બહુ ઓછી છે, પણ મારું એક કહેવું છે એના અંદર વાલીએ જાગૃત થવું જોઈએ. કારણ કે વાલી એવું વિચારે કે મારું બાળક ખૂબ હોશિયાર છે અને એમાં દેખાદેખીઓ છે. કારણ કે મેં ઇંગ્લિશ મીડિયમમાં ભણાવું તો મારું બાળક પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણવું જોઈએ છે. એવી વાલીઓની અંદર એક ગ્રંથિ બંધાઈ ગયેલી, એટલે એ ગવર્મેન્ટ સ્કૂલ છોડીને પ્રાઇવેટ સ્કૂલની અંદર દાખલ કરે છે. એટલે કદાચ સંખ્યા વધી શકે છે. કારણ કે બધાને બહુ તમન્ના હોય કે હું પણ મારા બાળકને આગળ લઈ જઈ શકું. એને કારણે આપણે તો આજે સંખ્યાનું પ્રમાણ ઓછું દેખાય છે. બાકી શિક્ષણ ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. આજના શુભ પ્રસંગે 2 શબ્દો બોલ્યો તે બદલ શાળા પરિવાર વતી હાર્દિક શુભકામના. માન્ય ચંદ્રકાંતભાઈ આપણા વચ્ચે આવ્યા છે. એમને એમના થકી આપણને ભોજનની વ્યવસ્થા પણ કરી આપી છે. આપણા આજના દાતા છે તો અમારા સારા પરિવાર તો એમને સન્માન કરવા ઈચ્છે છે. તો માન્ય આચાર્યને નમ્ર વિનંતી કરું કે એમને એક સન્માનપત્ર આપી એમનું સન્માન કરે. આજથી 4 દિવસ પછી એટલે કે 30 જાન્યુઆરી 1948ના રોજ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય અને તેની આઝાદી માટે મહાત્મા ગાંધીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
ગાંધીજી હંમેશા અહિંસાના હથિયાર વડે જ લડ્યા હતા. આ દિવસે આપણા બહાદુર શહીદોને માન આપવા માટે આ દિવસને પસંદ કરવામાં આવ્યો છે. 30 જાન્યુઆરી 1948ના રોજ બિરલા હાઉસમાં ગાંધીજી સાંજની પ્રાર્થના દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને નાથુરામ ગોડસે હત્યા કરી હતી. બાપુએ અંતિમ શ્વાસ લીધા તે દિવસે દેશભરમાં ભારત શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત સહિત અન્ય 15 દેશો પોતાના સ્વતંત્ર સેનાઓને માન આપવા માટે આ દિવસને પસંદ કરવામાં આવ્યો છે. આ દિવસે રાષ્ટ્રપિતા, ઉપરાષ્ટ્રપિતા, વડાપ્રધાન, રક્ષામંત્રી અને ત્રણેય પાંખોના વડા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટ પર ભેગા થાય છે. સવારે 11 વાગે દેશભરમાં ભારતીય શહીદોની યાદમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવે છે. ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ થાપરાને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના બલિદાનોને યાદ કરવા માટે દર વર્ષ 23 માર્ચ પર શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હું ધોરણ 4માં અભ્યાસ કરું છું. મારી વાર્તા સૌ શાંતિથી સમજજો. મારી વાર્તાનું નામ છે બતકનું બચ્ચું. એક હતું નાનું બતકનું બચ્ચું. એ એના પરિવાર સાથે એક જંગલમાં રહેતું હતું. બચ્ચું થોડું મોટું થયું એટલે એની માં કહે કે ચાલ તને તરતા શીખવાડું. બચ્ચું કહે ના 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 નહીં કોણ તરે કોણ ઠંડા પાણી ના પડે કોણ હું તો નહીં નાઉં હું તો નહીં તરું. છતાં પણ બતક એના બચ્ચાને એક નદી પાસે લઈ જાય છે. નદી તો બહુ મોટી હતી. એમાં મોટા મોટા વહાણો તરતા હતા. માછલી હતી, મગરમચ્છ હતા. બતક ફરી કહે ચાલ નદીમાં નહીએ, ચાલ નદીમાં તરીએ. બચ્ચું કહે ના 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 નહીં કોણ તરે કોણ ઠંડા પાણી ના પડે કોણ હું તો નહીં નાઉં હું તો નહીં તરું. બતકને થયું દાંત બચ્ચાને નદી મોટી લાગતી હશે તેથી બતક એના બચ્ચાને એક તળાવ પાસે લઈ જાય છે. તળાવમાં તો કમળના ફૂલ હતા, સિંગડાના વેલા હતા, માછલી હતી, કાચબા હતા. બતક ફરી કહે ચાલ તળાવમાં નહીએ, ચાલ તળાવમાં તરીએ. બચ્ચું કહે ના 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 નહીં કોણ તરે કોણ ઠંડા પાણીમાં પડે કોણ હું તો નહીં નાઉં હું તો નહીં તરું. બચ્ચાને થયું બતકને થયું કદાચ બચ્ચાને તળાવ મોટું લાગતું હશે તેથી બતક એના બચ્ચાને એક ખાબોચે પાસે લઈ જાય છે. ખાબોચે તો સાવ નાનું હતું. એમાં ઘણો બધો કાદવ હતો અને થોડું પાણી હતું. કાદવમાં અળસિયા ફરતા હતા અને પાણીમાં દેડકા. બતક ફરી કહે ચાલ ખાબોચેમાં નહીએ, ચાલ ખાબોચેમાં તરીએ. બચ્ચું કહે ના 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 નહીં કોણ તરે કોણ ઠંડા પાણીમાં પડે કોણ નહીં નાઉં હું તો નહીં તરું. બતક તો મૂંઝાઈ ગઈ અને વિચારવા લાગી બતકનું બચ્ચું તરે નહીં એ તો કેવી રીતે ચાલે? મરઘીના બચ્ચા ચાલે ને ચકલીના બચ્ચા અવળે. બતકનું બચ્ચું તો તરે જ ને બતક તો ના છૂટકે આ બચ્ચાના પપ્પાને કહે. બચ્ચાના પપ્પાને તો ખૂબ ગુસ્સો આવ્યો. પછી તેઓ બચ્ચાને લઈને એક વાવ પાસે જાય છે. વાવ પાસે પહોંચીને બતક ફરી કહે ચાલ વાવમાં નહીએ, ચાલ વાવમાં તરીએ. બચ્ચું કહે ના 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 નહીં કોણ તરે કોણ ઠંડા પાણીમાં પડે કોણ હું તો નહીં નાઉં હું તો નહીં તરું. બચ્ચાના પપ્પા કહેશે બચ્ચું જરા વાવને નીચે જો ને કેટલું સુંદર પાણી છે. બચ્ચું જેવું નીચે નમ્યું એવામાં પપ્પા એને ચાચ વડે ધક્કો માર્યો. બચ્ચું છબાક કરતું વાવના અંદર ગઈ. વાવના અંદર જઈને બચ્ચું પગ હલાવે, પાખ હલાવે. બચ્ચાને તો તરતા આવી ગઈ. પછી બચ્ચું એની માં સાથે ખાબોચી પર જઈ છે. ખાબોચીમાં પણ તરવાની મજા પડે છે. પછી બચ્ચું એની માં સાથે તળાવ પાસે જાય છે. તળાવમાં પણ એને તરવાની મજા પડે છે. પછી એની માં સાથે નદી પાસે જાય છે. નદીમાં પણ એને તરવાની મજા પડે છે. આ વાર્તા પરથી આપણને આ બોધ મળે છે કે આપણા મમ્મી પપ્પા કે આપણા ગુરુજી કંઈ પણ નવું ને સારું શીખીએ શીખવામાં ડર રાખવો જોઈએ નહીં. આપણા સારવણી ગામના આગેવાન એવા ચંદ્રકાંતભાઈ તરફથી જમવાનું સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે. હવે એમને સપોર્ટ કરવા માટે આપણા સારવણી ગામના યુવાન મિત્રો અને વડીલો એ જમવાનું બનાવતા છે. તો ચાલો આપણે બધાએ જમવાનું જમીને જવાનું છે. તો હું બતાવું તમને.
ચાલો જમવાનું પણ તૈયાર થઈ ગયું છે, તો સ્કૂલના છોકરાઓને પહેલાં જમાડી લઈએ. દાળ વાળો છે. इधर पे ચાલો અત્યારે વાગી ગયા છે 12:30 ને જમવાનું હજુ ચાલુ જ છે. અહીંયા તો થોડી વાર લાગશે, એટલે ઘરેથી કોલ આવ્યો છે તો આપણે બી જવું પડશે. તો ચાલો પહોંચીએ ઘરે.